અને એના પછી ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ગૃહસ્થ આશ્રમની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીને ત્યાં પ્રથમ પુત્ર થયા છે પ્રદ્યુમન. આ પ્રદ્યુમન એ કામદેવનો અવતાર છે. ભગવાન ભોળાનાથે જ્યારે કામદેવનું દહન કરી નાખ્યું હતું, કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યું હતું, એ સમયે કામદેવની પત્ની રતિ એ રડતી રડતી જ્યારે મહાદેવની પાસે આવી ત્યારે ભગવાન ભોળાનાથ એ રતિને વરદાન આપ્યું હતું. કામદેવની પત્ની રતિ રડતી રડતી જ્યારે મહાદેવની પાસે આવી એટલે રતિની આંખમાં આંસુ જોઈ અને મહાદેવે એ રતિને વરદાન આપ્યું કે દ્વાપર યુગમાં જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે એ કૃષ્ણના પુત્રના રૂપમાં તને આ તારો પતિ એ સદેહ પાછો મળશે. અને આ પ્રદ્યુમન કામદેવનો અવતાર છે. પ્રદ્યુમન એ જ્યારે નાના હતા, 10 દિવસના હતા, ત્યારે સમરાસુર નામનો રાજા એ બિલાડો બની અને એ દ્વારિકાના મહેલમાં આવી અને પ્રદ્યુમન પારણિયામાં સૂતા છે. બિલાડો બની અને સમરાસુર આવ્યો, પ્રદ્યુમનને ઉઠાવી લઈ જઈને સમુદ્રમાં નાખી દીધા છે. કારણ કે સમરાસુર રાજાને જ્યારે એવી જાણ થઈ કે મારું મૃત્યુ એ કૃષ્ણના મોટા પુત્ર એમના હાથે લખેલું છે, એટલે સમરાસુર રાજાએ પ્રદ્યુમનને ઉઠાવીને સમુદ્રમાં ફેંકી દીધા. કારણ કે સમરાસુરને મરવું નથી. અને આ જગતમાં એકવાર માણસ આવી જાય ને પછી કોઈને મરવાનું મન થતું જ નથી. બધાને એમ થાય કે કાયમ અહીં રહેવાનું હોય તો કેવું સારું. અહીંથી કોઈને જવું ગમતું જ નથી, કેમ કે આટલા વર્ષથી અહીં ધામા નાખ્યા હોય આપણે, પછી જવું ગમે કોને. એટલે બધા એવું વિચારે કે આપણું મોત ન આવે તો કેવું સારું. પણ આ લોકનું નામ મૃત્યુ લોક છે. અહીંયા જન્મ લેનારનું મૃત્યુ એ નક્કી છે, એમાં કોઈનું કાંઈ હાલે નહીં. ભગવાન પણ અવતાર ધારણ કરીને આવ્યા, સમય થયો એટલે ભગવાનને પણ અહીંથી જવું પડ્યું છે. જ્યારે આપણો જન્મ થયો ને ત્યારે જ વિધાતાએ આપણા મૃત્યુનો દિવસ પણ નક્કી કરી નાખ્યો છે. એટલે એમાં આપણું કાંઈ હાલે નહીં. મૃત્યુને ટાળવાની કોઈ દિવસ કોશિશ ન કરો, પણ આપણું મૃત્યુ સુધરે કેમ એવા પ્રયત્ન કરો. કારણ કે વિધાતાએ આપણા મૃત્યુનો દિવસ, સમય અને જગ્યા ત્રણેય વસ્તુ નક્કી કરેલ છે. એમાં કોઈનું કાંઈ હાલે જ નહીં. વિધાતાના લેખ ઉપર કોઈ મેખ ન મારી આવી. માણસનો શ્વાસ ઘૂટે પછી કદાચ ગમે એટલા રૂપિયા પાસે હોય ને તોય કામ ન આવે. વિધાતાના લખેલા લેખમાં કોઈ એવો સમર્થ દેવતા પણ સમર્થ નથી કે મેખ મારી શકે. લલાટમાં જે લખ્યું હોય આપણે ભોગવવું જ પડે છે. એ પ્રદ્યુમનને સમુદ્રમાં એક માછલી ગળી ગઈ અને એ જ માછલી એ સમરાસુર રાજાના રસોડામાં આવી છે. સમરાસુર એ માંસાહારી હતો, એટલે માછલી જ્યારે રસોડામાં રસોયા એ માછલીને ચીરવામાં આવી તો અંદરથી પ્રદ્યુમન નીકળ્યા છે. 10 દિવસના છે પ્રદ્યુમન. સમરાસુરના જ ઘરમાં એ મોત આવ્યું છે. પ્રદ્યુમનને સમરાસુર રાજાને રસોડામાં કામદેવની પત્ની રતિ એ જ્યાં સેવા કરી રહી છે. પ્રદ્યુમનનો ઉછેર રતિ કરે છે. પ્રદ્યુમન જ્યારે યુવાન થયા એટલે રતિએ એને આખી કથા સંભળાવી છે કે તમે કૃષ્ણ અને રૂક્ષ્મણીના પુત્ર છો.
તમે કામદેવનો અવતાર છો અને હું તમારી પત્ની રતિ છું. તમે જલ્દીથી હવે આ સમરાસુર રાજાને મારી નાખો એટલે આપણે બંને જલ્દીથી દ્વારકા પહોંચી જઈએ. આમ પ્રદ્યુમનના હાથે એ સમરાસુર નામનો જે રાજા છે એ મરે અને પછી સમરાસુરને મારી પ્રદ્યુમન અને રતિ આ બંને દ્વારિકામાં આવે છે. દ્વારિકામાં આવે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના આશીર્વાદ લીધા છે.